હેલો ફ્રેન્ડ્સ, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે આપણે મુંબઈમાં સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં બનાવીએ છીએ. તો કઈ રીતે એની સ્પેશિયલ ચટણી છે, વડું છે, મરચાના ભજીયા, સાથે સાથે ટમેટા સોસ અને લસણની ચટણી. તો કઈ રીતે એકદમ સરસ મુંબઈનું સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં બને છે, જોવા માટે ફૂલ વિડીયો વોચ કરજો, વચ્ચેથી સ્કીપ ના કરતા. અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ મુંબઈના સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં. હવે આપણે વડાપાઉંમાં પાઉંની અંદર જે ચોપડવાની ચટણી છે, ગ્રીન ચટણી, જે મુંબઈની સ્પેશિયલ ચટણી છે વડાપાઉંની, એ બનાવી લેશું. એના માટે સૌથી પહેલા મેં તીખા મરચા છે 8 થી 10 નંગ અને મોળા છે 2 થી 3 નંગ, બધા મિક્સ મરચા સુધારીને રાખેલા છે, એને એડ કરશું. લસણ છે 10 થી 12 કડી જેટલું, એ એડ કરશું. અને ધાણા ભાજી. અને એની અંદર હું એક લીંબુ નીચું છું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને સાથે સાથે લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, એટલે મને પણ ખ્યાલ આવે તમને મારો વિડીયો કેટલો ગમ્યો. હવે આને આપણે એક ફાઇન પેસ્ટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે, એકદમ સરસ પેસ્ટ કરી લીધી છે મેં એની. અને પછી એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેશું. તો રેડી છે આપણી વડાપાઉંની અંદર ચોપડવા માટેની ચટણી, ગ્રીન ચટણી, મુંબઈની સ્ટ્રીટ સ્ટાઇલ ફેમસ આઇટમ વડાપાઉંની ગ્રીન ચટણી. હવે આપણે વડાપાઉં માટે ટમેટાનો સોસ છે જે પણ ઘરે જ બનાવશું એ બનાવી લઈએ. એના માટે મેં અહીંયા 4 નંગ મોટા ટમેટા છે જે બાફી લીધેલા છે, એને પહેલા બ્લેન્ડ કરી લેશું. ટમેટા લઈ લઈએ, એને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું. પહેલા માં બિલકુલ પાણી એડ નહીં કરવાનું, નકર તમે જ્યારે સોસ બનાવશો ત્યારે ઉકળતી વખતે તમારે બહુ વધારે ઉકાળવું પડશે, કેમ કે પાણીનો ભાગ રહી ગયો હોય એટલે બિલકુલ પાણી એડ નહીં કરવાનું. હવે એને આપણે ગાળી લેશું. એટલે જે ટમેટાની છાલનો ભાગ રહી ગયો હોય એ આપણે ગાળશું એટલે નીકળી જશે. એકદમ સરસ આ રીતે ગાળી લેવાનો એને. તમે જોઈ શકો છો એકદમ સરસ ગળાઈ ગયું છે. બધી ટમેટાની જે છાલ છે એ આમાં રહી ગઈ છે. આપણો જે સોસ છે એની અંદર હવે આપણે ઉકળવા મૂકશું. એટલે સૌથી પહેલા એની અંદર હું થોડું મીઠું એડ કરીશ, સ્વાદ અનુસાર મીઠું. મેં 4 નંગ ટમેટા લીધા છે તો આમાં હું 4 ચમચી જેટલી ખાંડ એડ કરીશ. એકદમ માપનું જ થશે પ્રમાણથી, આ જ પ્રમાણે કરજો. હવે એને આપણે ઉકાળી લઈએ. એની અંદર હું 1 ચપટી જેટલો, તમે જોઈ શકો છો, તજ, લવિંગ અને બાદિયા ત્રણે મિક્સ કરી અને એનો પાવડર કરેલો છે એ એડ કરું છું.
આ થોડો ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનો. ઘટ એટલે એકદમ ઘટ નહીં, પણ જે લિક્વિડ ફોર્મ હોય એ પણ નહીં, એટલે મીડિયમ જેવો રહે એટલે તમારે ગેસનો ફ્લેમ બંધ કરી દેવાનો. હજી આ થોડો લિક્વિડ છે એટલે થોડો હજી આપણે એને ઉકાળશું. એટલે ખાંડનું જે પાણી થયું હોય એ પાણીનો ભાગ બળી જશે એટલે એકદમ સરસ માપનો આપણો જે ટમેટાનો સોસ છે એ રેડી થઈ જશે. આપણો જે સોસ છે એ બનીને તૈયાર છે. જો તમે આટલો ઘટ રાખવાનો, હજી ઠંડો થશે એટલે આનાથી હજી થોડો વધારે ઘટ થશે. હવે આપણે વડાપાવનો માવો બનાવવા માટે બટેટાને પહેલા આ રીતે બાફીને રેડી કરેલા છે, એને પહેલા મેશ કરી લેશું. એકદમ સરસ મેશ કરી લેવાના પહેલા, અને પછી એને વડાપાવ માટેનું વડું બનાવશું આપણે. આ એકદમ સરસ મેશ થઈ ગયું છે. હવે આપણે એનું વડું બનાવી લઈએ. હવે આપણે વડાપાવ માટેનું વડું બનાવવું છે, તો એના માટેનો પહેલા એનો માવો રેડી કરી લઈએ. સૌથી પહેલા આની અંદર હું 1 મોટો ચમચો જેટલું તેલ એડ કરું છું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે રાઈ એડ કરશું. અડધી ચમચી જેવી રાઈ એડ કરું છું. અડધી ચમચી જેટલું જીરું, રાઈ ને જીરું બરાબર સતળાઈ જાય પછી એમાં હું 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરું છું. અડદની દાળને એકદમ સરસ તેલમાં પહેલા સાતળી લેવાની. એકદમ સરસ સતળાઈ જાય પછી એની અંદર હું 1 ચમચી જેટલી હિંગ એડ કરું છું. અને એ પછી આપણા બાફેલા બટેટા જે છે એ એડ કરી દેશું. બાફીને જે મેશ કરીને રાખેલા હતા એ બધા બટેટાની અંદર એડ કરી દેશું. હવે આની અંદર 1 ચપટી જેટલી હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું. એકદમ સરસ મિક્સ કરી લેશું. આપણો વડાપાવનો જે માવો છે એ બનીને એકદમ સરસ રેડી છે. હવે એ ઠંડો થશે એટલે આપણે એના વડા બનાવી લેશું. હવે આપણે વડાપાવ માટે વડા ઉતારવા માટે સૌથી પહેલા હું ચણાનો લોટ છે એ એડ કરીશ. તમારા વડા હોય એ પ્રમાણે ચણાનો લોટ લઈ લેવાનો. અત્યારે મારી પાસે 12 નંગ જેટલા વડા થયા છે. અત્યારે હું આમાં 1.5 વાટકો જેટલો ચણાનો લોટ એડ કરું છું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરશું. 1 ટીસ્પૂન જેટલું એની અંદર હું સાજી એડ કરું છું. એની અંદર 1 લીંબુ નીચું છું. હવે એને આપણે ભજીયાનું જે રીતે ડોઈએ એ રીતે થોડું પાણી એડ કરીને ડોઈ લેશું.
એને ઢીલું નહીં ડોવાનું, થોડું કઠણ રાખવાનું, એટલે એકદમ સરસ તમારું જે વડું છે એ બનશે. ભજીયાનું જે આપણે બેટર ડોઈએ છે એ થોડું ઢીલું હોય, એના કરતા થોડું કઠણ રાખવાનું. ફ્રેન્ડ્સ, તમે વણેલા ગાંઠિયા ઘરે એક વાર બનાવ્યા છે? તો જો ન બનાવ્યા હોય તો તમે એક વખત પરફેક્ટ માપ સાથે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું એડ કરી દઈશ. એક વખત ઘરે બનાવજો. તમને બજારથી, માર્કેટમાંથી વણેલા ગાંઠિયા લેવાનું બિલકુલ મન નહીં થાય. એટલા સરસ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયા બનશે. સાથે સાથે પપૈયાના 4 જાતના ખમણ પણ મેં બતાવ્યા છે કઈ રીતે બને છે, અને ગાંઠિયાની સ્પેશિયલ ચટણી. એક વખત જરૂરથી જોજો. આપણું આ કન્સિસ્ટન્સી તમે જુઓ, બેટર છે એકદમ સરસ ડોવાઈ ગયું છે. હવે આપણે ભજીયાના વડા ઉતારી લેશું. હવે તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને એ પહેલા જ મારા જે વડાપાવ માટેનું જે મારું વડું છે એના માટેનું મેં તમને બેટર કઈ રીતે બનશે લસ એનો એ મેં બતાવ્યું હતું તમને. એમાંથી જ મેં ઠંડુ થયો લસ એનો, એટલે મેં આ રીતે વડા વારીને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો. હવે આને આપણે ડીપ ફ્રાય કરશું. તો તેલ છે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે વડા તળી લઈએ. આ રીતે બધા વડા આપણે તળી લેશું. વડા એકદમ સરસ તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. આ જ રીતે બધા વડા આપણે ડીપ ફ્રાય કરી લેશું. આપણા બધા વડા તળાઈને રેડી છે. હવે આપણે વડાપાઉં રેડી કરશું. એના માટે સૌથી પહેલા એક બ્રેડને આ રીતે કાતરની મદદથી મેં કટ કરી લીધેલી છે, અને એની અંદર હું જે આપણી ગ્રીન ચટણી જે બનાવેલી હતી એ ફિલ કરશું. મુંબઈમાં સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં છે એટલે અંદર પહેલા ગ્રીન ચટણી ફિલ કરશું આ રીતે, અને પછી એની અંદર એક વડું એડ કરશું, અને સાથે મરચાના ભજીયા. એકદમ સરસ વડાપાઉં આપણું રેડી છે. તમારે તીખાસમાં જોઈએ તો એની સાથે લસણની ચટણી, અને એની સાથે સાથે જે આપણે ટમેટાનો સોસ બનાવીને રેડી કરેલો હતો, તમે જુઓ એની કન્સિસ્ટન્સી ઠંડુ થયા પછી કેટલો સરસ થઈ ગયો છે. એ ટમેટાનો સોસ એડ કરશું. તો તૈયાર છે આપણું વડાપાઉં. એકદમ સરસ ટેસ્ટી ગ્રીન ચટણી સાથે આપણું વડાપાઉં જે છે એ રેડી છે. ટમેટાનો સોસ અને લસણની ચટણી સાથે મરચાના ભજીયા. ખૂબ જ મજા પડી ને ફ્રેન્ડ્સ? ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.